નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ રીમકળમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું શિવ અને સતીની કથા. આજે આપણે જોઈશું અધર્મનો વંશ અને ધ્રુવ આખ્યાન. તો ચાલો શરૂ કરીએ અધર્મના વંશથી. બ્રહ્માજીના એક પુત્રનું નામ અધર્મ હતું. તેની પત્નીનું નામ મૃષા હતું. તેમને એક પુત્ર હતો જેનું નામ દંભ હતું. તેને એક પુત્રી પણ હતી જેનું નામ માયા હતું. દંભ અને માયાથી લોભ, નિકૃતિ એટલે કે સઠતાનો જન્મ થયો. તેમના દ્વારા ક્રોધ અને હાસ્ય તથા કલી એટલે કે કલા અને તેની બહેન દુરુગતિ એટલે કે કાળ ઉત્પન્ન થયા. દુરુગતિથી ભય અને મૃત્યુ ઉત્પન્ન થયા તથા તે બંનેના સંયુક્તથી યાતના અને નિર્ધન એટલે કે નરકનું જોડું ઉત્પન્ન થયું. અધર્મનો વંશ આ પ્રલયનું કારણ બન્યું. હવે આપણે જોઈશું ધ્રુવ વાક્ય. મૈત્રેયજી બોલ્યા, હે મધુસૂદન વિદુરજી, હવે ભગવાન અને ધ્રુવની સંપૂર્ણ કથા સાંભળો. મહારાણી શત્રુપાથી મહારાજા સ્વયંભૂ મનુને પ્રિયવત અને ઉત્તાનપાદ બે પુત્રો થયા. રાજા ઉત્તાનપાદની સુનીતિ અને સુરુચિ નામની બે રાણીઓ હતી. રાજાની બીજી રાણી સુરુચિ વધારે પ્રિય હતી. ઈશ્વરની કૃપાથી થોડા જ દિવસોમાં સુનીતિને પુત્ર ધ્રુવ પેદા થયો. ત્યારબાદ સુરુચિએ પણ ઉત્તમ નામક પુત્રને જન્મ આપ્યો. એકવાર રાજા સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં લઈ સિંહાસન ઉપર બેઠા હતા. એ સમયે સુનીતિનો પુત્ર ધ્રુવ પણ પિતાના ખોળામાં બેસવા આવ્યો, પરંતુ સુરુચિએ એને ધિક્કારી દૂર ખસેડી દીધો. કમળથી ભરેલી સુરુચિ બોલી, નાદાન છોકરા, તું ભલે રાજાનો દીકરો હોય, પણ તે મારી કોપથી જન્મ નથી લીધો. જો તને એવી ઈચ્છા હોય તો પહેલાં તો ભગવાનની ભક્તિ કર અને એમની કૃપાથી મારા ગર્ભથી જન્મ લે. ત્યારે જ તું રાજાની ગોદમાં બેસી શકીશ. પોતાની ઓરમાન માતાના કઠોર વચનોથી ઘાયલ થયેલો ધ્રુવ રડતો રડતો પોતાની માતા સુનીતિ પાસે પહોંચ્યો. એના મુખે સાવકી માતાનો વ્યવહાર સાંભળી સુનીતિને દુઃખ થયું. એ ધ્રુવને કહેવા લાગી, તારી સાવકી માતાએ ઉચિત જ કહ્યું છે. સંસારના સુખ સ્વપ્ન સમાન મિથ્યા છે. પરમાત્માનું ભજન જ શ્રેષ્ઠ છે. તો ભગવાન વિષ્ણુનું ભજન કર, એ જ તારા દુઃખોનો નાશ કરશે. સાવકી માતાના વ્યવહારથી ખિન્ન બનેલો ધ્રુવ માતાની ઉપદેશ સાંભળી વનમાં જતો રહ્યો. વનમાં એને નારદજી મળ્યા. એ તરત ધ્રુવ પાસે આવ્યા અને હકીકત જાણીને સમજાવવા લાગ્યા. વત્સ, તું હમણાં નાનો છે. આ રમવા કૂદવાની અવસ્થા છે. ઓરમાન માતાના વ્યવહારની ચિંતા ન કર. યોગ સાધના અતિ કઠોર કામ છે. આ સાંભળી ધ્રુવ બોલ્યો, હું તમારા શરણે છું. મને પરમાત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવો. આ સાંભળી નારદજી બોલ્યા, ધ્રુવ, તું તારા હૃદયમાં નારાયણનું ધ્યાન કર. એ મેઘ સમાન પીતાંબર, કિરીટ, કૌસ્તુભ વગેરેથી સુશોભિત છે. તું ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જપ કર. યમુનાના પવિત્ર તટ ઉપર આનો જપ કરવાથી તારા બધા દુઃખ મટી જશે અને તને ભગવાનના દર્શન થશે. હું તારા માતા પિતાને સમજાવવા જાઉં છું. આટલું કહી નારદ ઉત્તાનપાદની પાસે પહોંચ્યા. એમનું ઉચિત સન્માન કરવામાં આવ્યું. નારદ રાજાને કહેવા લાગ્યા, રાજા, તમે કોઈ ઊંડી ચિંતામાં ડૂબી ગયા હોય તેમ લાગે છે. આનું કારણ શું? ઉત્તાનપાદે કહ્યું, હું ઘણો દુષ્ટ અને પતિનો ગુલામ છું. મારો અબોધ પુત્ર ધ્રુવ ઓરમાન માતાના વચનોથી દુઃખી બની વનમાં જતો રહ્યો. એ મારી ગોદમાં બેસવા માંગતો હતો, પરંતુ હું એની ઈચ્છા પૂર્ણ કરી શક્યો નહીં. કોણ જાણે અત્યારે એ ક્યાં હશે? એ જ સાંભળી નારદે કહ્યું, રાજા, તમે ચિંતા ન કરો. ભગવાન એનું રક્ષણ કરશે. તમને એના પ્રભાવની ખબર નથી. એનો યશ આખા સંસારમાં ફેલાશે. મોટા મોટા ડૂબવાલા પણ જે કામ નથી કરી શકતા એ કામ કરી બતાવશે. એ ભગવાનના દર્શન પ્રાપ્ત કરી ઉચ્ચ પદ પ્રાપ્ત કરશે. આટલું કહી નારદ અંતર્ધ્યાન બની ગયા. નારદજીની સલાહ પ્રમાણે ધ્રુવ યમુના તટે આવેલ મધુવનમાં જઈ એક પર ઉપર ઊભો રહી એકાગ્ર ચિત્તે શ્રી હરિનું ધ્યાન કરતો કઠોર તપસ્યા કરવા લાગ્યો. તેણે ફળ, ફૂલ, પાંદડા, ઘાસ, જળ, વાયુ પીને ઉગ્ર તપસ્યા કરવા માંડી. તેના ઉગ્ર તપથી ત્રણે લોક ડોલવા લાગ્યા. ત્યારે દેવતાઓ શ્રી હરિ પાસે ગયા અને આનું કારણ શું છે તે જાણવા પૂછ્યું. ત્યારે શ્રી હરિએ કહ્યું, મારો ભક્ત મારી સાથે એકાકાર થઈ ગયો છે. હવે હું તેનું નિવારણ કરીશ. એ વિદુર ભગવાન નારાયણ ગરુડ પર બેસી મધુવનમાં ધ્રુવ પાસે પહોંચ્યા. ભગવાનના દર્શનથી હર્ષિત ધ્રુવે એમને પ્રણામ કર્યા. એ ભગવાનની પ્રાર્થના કરવાનું પણ નહોતો જાણતો. ભગવાન એની મનસ્થિતિ સમજી ગયા. એમણે પોતાનો સંગ ધ્રુવના જમણા કાલે લગાડ્યો. તત્ક્ષણ ધ્રુવને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને દેવી વાણી તે પ્રભુની સ્તુતિ કરવા લાગી. ભગવાન બોલ્યા, ધ્રુવ, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. હું તને દેવતાઓ માટે પણ દુર્લભ એવું અટલ પદ આપું છું. 10,000 વર્ષ પૃથ્વી પર રાજ્ય કર્યા બાદ તું સર્વજ્ઞ પૂજ્ય બની તેજોમય અવિનાશી ધ્રુવલોકમાં અનંત રાજ્ય કરીશ. આમ કહી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.
પ્રસન્ન બનેલો બાળક ધ્રુવ પોતાના ઘરે પાછો આવ્યો. ઘરે આવેલા ધ્રુવને પિતાએ છાતી સરસો ચાપી દીધો અને આંસુઓથી એને ભીંજવી દીધો. સુનીતિએ પુત્ર ધ્રુવને આલિંગનમાં જકડી લીધો અને તેને ચૂમવા લાગી. તેનો બધો સંતાપ દૂર થઈ ગયો. નગરજનોમાં આનંદ વ્યાપી ગયો. ધ્રુવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધ્રુવ યુવાન થતા એને તે મંત્રીઓ તથા પ્રજામાં અત્યંત પ્રિય હોય. રાજા ઉત્તાનપાદ એનો રાજગાદી પર રાજ્યાભિષેક કરી આત્માનું ચિંતન કરવા વનમાં જતા રહ્યા. ત્યારબાદ ધ્રુવે પ્રજાપતિ શિશુમાની પુત્રી ભ્રમિ અને વાયુની પુત્રી ઈલા સાથે વિવાહ કર્યા. ભ્રમિથી તેને કલ્પ અને વત્સ નામના 2 પુત્રો થયા તથા ઈલાથી ઉત્કલ નામના પુત્ર તથા એક પુત્રી થઈ. તેના ભાઈ ઉત્તમના વિવાહ નહોતા થયા. એકવાર ઉત્તમ શિકાર માટે વનમાં ગયો હતો, જ્યાં એને એક બળવાન યક્ષે મારી નાખ્યો. પુત્ર વિયોગમાં સૂર્યજી અગ્નિમાં બળી મરી. પોતાના ભાઈના મોતના સમાચાર જાણી ક્રોધિત બનેલા ધ્રુવે હિમાલયની ખીણમાં આવેલી યક્ષોની અલકાપુરી પર હુમલો કર્યો. ધ્રુવની સેનાએ અલકાપુરીને ઘેરી લીધી. ધ્રુવનો મુકાબલો કરવા માટે શક્તિશાળી યક્ષો જાત જાતના શસ્ત્રો લઈ ધ્રુવ ઉપર તૂટી પડ્યા. પણ જેના ઉપર મધુ સુધેલા 4 હાથ હતા તેવા મહારથી અને પ્રચંડ ધનુર્ધર ધ્રુવે તેમના ઉપર દિવ્ય બાણોથી વરસાદ વરસાવ્યો. આ ઘોર યુદ્ધમાં અગણિત યક્ષો માર્યા ગયા. યક્ષો ફરીવાર સંગઠિત થઈ લડવા આવ્યા. યક્ષો સીધી લડાઈમાં ન ફાવ્યા એટલે તેમણે માયાવી યુદ્ધ કરવા માંડ્યું. તેમણે માયાથી આકાશમાંથી લોહી, કફ, વિષ્ટા, મળમૂત્ર અને માંસના ટુકડા અને પથ્થરો વરસાવ્યા. ચારે બાજુથી વાઘ, સિંહ, હાથી, દીપડા અને સાપના ઝુંડ દોડી આવવા લાગ્યા. યક્ષોની આ માયા જોઈ ઋષિમુનિએ ધ્રુવને આશીર્વાદ આપ્યા કે ભગવાન નારાયણ તમારા શત્રુઓનો વિનાશ કરે. તેઓના આશીર્વાદ મેળવી ધ્રુવે આચમન કરી યક્ષોના નાશ માટે પોતાના ધનુષ ઉપર નાણાસ્ત્ર ચડાવી છોડ્યું, જેનાથી યક્ષોની માયાજાળ પલકવારમાં નષ્ટ થઈ ગઈ અને શસ્ત્રમાંથી અનેક કાતિલ બાણ યક્ષોની સેનામાં ઘૂસી ગયા અને યક્ષોનો વિનાશ કરવા લાગ્યા. નિરપરાધી યક્ષોનો સંહાર થતો જોઈ તેના દાદા સ્વયંભૂ મનુએ ધ્રુવને કહ્યું, હે પુત્ર, તારી વીરતા પ્રશંસનીય છે, પરંતુ ક્રોધ બુદ્ધિનો નાશ કરે છે. માટે આ યુદ્ધને રોક અને યક્ષો ઉપર દયા કર. એ તારા જ પરી છે. વાસ્તવમાં કોઈ કોઈને નથી મારતું. મનુષ્યના જન્મવાનું સાચું કારણ સર્વ ઈશ્વર જ છે. પિતામાના આ શબ્દો સાંભળી ધ્રુવ યુદ્ધ બંધ કરી ઈશ્વરની ઉપાસનામાં લાગી ગયા. સોના રાજા ભગવાન કુબેરે જ્યારે ધ્રુવ દ્વારા યુદ્ધ બંધ કર્યું તે સમાચાર સાંભળ્યા ત્યારે એ ધ્રુવ પાસે આવી કહેવા લાગ્યા, હે ક્ષત્રિય કુમાર ધ્રુવ, તમે તમારા પિતામાનું કહેવું માની યક્ષોનો વિનાશ બંધ કરી ઘણી કૃપા કરી છે. તમે વાસના મુક્ત ઈશ્વરની આરાધના કરતા પાપોથી કોષો દૂર રહો છો. હું તમારાથી અત્યંત પ્રસન્ન છું. તમે મારાથી કોઈ વરદાન માંગો. યક્ષ કુબેરની વાત સાંભળી મહામતી ધ્રુવે કહ્યું, હે પ્રભુ, મારું મન હંમેશા ઈશ્વર ભક્તિમાં લીન રહે એવું વરદાન આપો. પોતાના પાટનગર પાછા ફર્યા બાદ ધ્રુવ યજ્ઞ કરવા લાગ્યા. એમના રાજ્યમાં બધા પ્રકારની સુખ શાંતિ હતી. 36,000 વર્ષ સુધી ધર્મપૂર્વક રાજ્ય કર્યા બાદ તેઓ પોતાના પુત્ર ઉત્કલને રાજસિંહાસન સોંપી બદ્રિકાશ્રમ જઈ બાહ્ય વિષયોમાંથી મન હટાવી હરિભજન કરવા લાગ્યા. એક દિવસ આકાશમાંથી એક વિમાન ઉતર્યું, જેમાં વિષ્ણુ સમાન 2 પાર્ષદ બેઠા હતા. એમણે ધ્રુવને વિષ્ણુધામ આવવાનું નિવેદન કર્યું. ધ્રુવ વિમાનમાં સવાર થતા દેવતાઓએ એમની ઉપર ફૂલોની વર્ષા કરી. ધ્રુવે જોયું કે એમની માતા પણ વિમાનમાં વૈકુંઠ જઈ રહી છે. આ રીતે ભગવાન પરાણ ધ્રુવજી વૈકુંઠ પહોંચ્યા. એમને ઉત્તર દિશામાં અચલ સ્થાન મળ્યું. એ આનંદથી ત્યાં રહેવા લાગ્યા. સપ્તર્ષિ મંડળ હંમેશા એમની પરિક્રમા કરે છે. હે વિદુરજી, ભક્ત ધ્રુવનું આ પરમ પવિત્ર ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. આ ચરિત્ર સર્વ કલેશો અને પાપનો નાશ કરનારું અને ભગવાન પ્રત્યે દ્રઢ પ્રીતિ વધારનારું છે. અહીં પૂરું થાય છે ધ્રુવ આખ્યાન. આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. વિડીયોનો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.